તો આગળ વાત કરીશું મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તોરણ વાડી માતાના ચોકમાં ધરણા ધરવામાં આવ્યા અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજવામાં આવેલા ધરણામાં વોટ ચોર ગાદી છોડ અને ચૂંટણી આયોગ પંચ મુર્દાબાદના નારા લાગ્યા। કોંગ્રેસ જિલ્લા સમિતિ દ્વારા આયોજિત ધરણામાં પોલીસે અંદાજિત 70 જેટલા કોંગ્રેસી આગેવાનો સહિત કાર્યકરોની અટકાયત કરી। મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર, રામાજી ઠાકોર, મહેસાણા શહેર પ્રમુખ જયદીપસિંહ ડાભી, કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરીને તોરણ માતાના ચોકમાં કોંગ્રેસના ધરણા પર બેઠેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી મહેસાણા શહેરે ડિવિઝન પોલીસ સ્ટેશનને લઈ જવામાં આવ્યા। સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે નરેન્દ્ર મોદીની સરકાર વોટ ચોરી કરી અને શાસનમાં બેઠી છે। એ વોટ ચોરી શોધવાની કામગીરી જે અમારા રાહુલજીએ કરી છે, ત્યારે સમગ્ર દેશની અંદર વોટ ચોર ગાદી છોડના નામે સમગ્ર કોંગ્રેસ રાજ્ય સારા દેશમાં અને સારા ગુજરાત રાજ્યની અંદર જે પ્રોગ્રામો આપી રહી છે એના અનુસંધાને આજે અમે ધરણાનો કાર્યક્રમ કર્યો છે। સારા દેશમાં અને ગુજરાત રાજ્યમાં પણ આવી વોટ ચોરી કરી અને ઘણા વર્ષોથી સરકાર સત્તામાં બેઠી, ત્યારે લોકોને જાગૃત કરવા માટે આ સરકારનું વોટ ચોરીનું કૌભાંડ જે બહાર પાડવા માટે આ જિલ્લા કક્ષાના પ્રોગ્રામનું આજે અહીં આયોજન કરવામાં આવ્યું।